અદિતિ એક યુવાન અને પ્રતિભાશાળી આર્કિટેક્ટ હંમેશા પોતાને અન્ય લોકોથી થોડી અલગ અનુભવતી હતી. તેણીનું જીવન સંપૂર્ણ હતું. એક સફળ કારકિર્દી, પ્રેમાળ મિત્રો અને એક હૂંફાળું ઘર. તેમ છતાં તેણીના હૃદયના એક ખૂણામાં હંમેશા એક સૂની જગ્યા રહેતી, જેને કોઈ તર્ક ભરી શકતો નહોતો. એક વર્ષ પહેલાં એક ગંભીર અકસ્માતમાં અદિતિએ તેની વીતેલા 2 વર્ષની યાદશક્તિ ગુમાવી દીધી હતી. ડૉક્ટરો તેને સિલેક્ટિવ એમ્નેસિયા કહેતા. તેણીનું જીવન અકસ્માત પહેલાંનું બધું જ યાદ હતું, પણ અકસ્માતના 2 વર્ષ પહેલાંની યાદો જાણે કોઈએ ઇરેઝરથી ભૂંસી નાખી હોય એમ અદૃશ્ય થઈ ગઈ હતી. એક વરસાદી સાંજે જૂની વસ્તુઓ ગોઠવતી વખતે તેણીને એક ડાયરીના પાનામાંથી શેરવીને મૂકેલો પીળો પડી ગયેલો કાગળ મળ્યો. તે કાગળ પર કોઈ બાળકે દોર્યું હોય તેવું એક અસ્પષ્ટ ચિત્ર હતું. એક છોકરી, એક ઝાડ અને નીચે લખેલા 2 શબ્દો, મારું સત્ય. આ ચિત્ર જોતા જ અદિતિના માથામાં તીવ્ર દુખાવો ઉપડ્યો અને એક ક્ષણ માટે તેણીને એક ધૂંધળો ચહેરો દેખાયો. એક સ્ત્રીનો ચહેરો જે તેણીને ઓળખતી હોય તેમ લાગ્યું, પણ કોણ તે યાદ આવ્યું નહીં. તે જ રાત્રે તેણીને એક વિચિત્ર સ્વપ્ન આવ્યું. તે એક અંધારી ઓરડીમાં હતી અને કોઈક તેને બૂમ પાડી રહ્યું હતું, તું ખોટી જગ્યાએ છે, તારું સાચું નામ અલીશા છે. સવારે ઉઠતાની સાથે જ તેણીના મગજમાં માત્ર એક જ વિચાર ઘૂમી રહ્યો હતો, શું હું ખરેખર અદિતિ છું કે પછી મારું અસ્તિત્વ માત્ર એક સુંદર જૂઠ છે? તે જ ક્ષણે તેના ફોન પર તેના ડૉક્ટરનો મેસેજ આવ્યો, તમને મળવું છે. તમારી બીમારી વિશે એક હચમચાવી દેનારી હકીકત મારા ધ્યાનમાં આવી છે. અદિતિ અથવા કદાચ અલીશા. ભારે હૃદયે તેના ડૉક્ટર સૂર્યકાંતની ઓફિસ તરફ ગઈ. ડૉક્ટર સૂર્યકાંત વૃદ્ધ અને અનુભવી હતા, પણ આજે તેમના ચહેરા પર ચિંતાની ગહન રેખાઓ સ્પષ્ટ દેખાતી હતી. બેસો અદિતિ, ડૉક્ટરે તેને ધીમા અવાજે કહ્યું. તેમની સામે બેસતા જ અદિતિએ સીધો સવાલ પૂછ્યો, શું હું ખરેખર અદિતિ નથી? મારું નામ અલીશા છે? ડૉક્ટર સૂર્યકાંતે એક ઊંડો શ્વાસ લીધો. અદિતિ, મારે તમને એક એવી હકીકત જણાવવાની છે જે કદાચ તમારા આખા જીવનને ઉથલાવી નાખશે. તમારા અકસ્માત પછી જ્યારે તમે બેભાન હતા ત્યારે મેં તમારા કાનમાં એક નાની સર્જિકલ ક્લિપ જોઈ હતી. એ ક્લિપમાં એક માઇક્રોચિપ હતી. અદિતિ આશ્ચર્યથી ડૉક્ટર સામે જોઈ રહી. માઇક્રોચિપ? શા માટે? ડૉક્ટરે ટેબલ પર એક ફાઇલ મૂકી. અકસ્માત થયો તેના 2 દિવસ પહેલાં કોઈકે તમારા મગજમાં જાણી જોઈને ખોટી મેમરી ઇમ્પ્લાન્ટ કરી હતી, જે વીતેલા 2 વર્ષની યાદો ભૂસાઈ ગઈ હતી. તે ખરેખર ભૂસાઈ નહોતી, પણ તેને કોઈ બીજા જ નામ, બીજા જ પરિવાર અને બીજા જ જીવનની વાર્તાથી રિપ્લેસ કરવામાં આવી હતી. આ માઇક્રોચિપ એ ડેટાને સતત મજબૂત કરતી હતી. આ સાંભળીને અદિતિના પગ નીચેથી જમીન સરકી ગઈ. એનો મતલબ મારું અત્યારનું જીવન, મારા મિત્રો, મારા માતા પિતા બધું જ જૂઠ છે? ડૉક્ટર સૂર્યકાંતે ધીમેથી માથું ધૂણાવ્યું. મને ડર છે કે હા, તમે જેમને તમારા માતા પિતા માનો છો તેમણે જ તમને અદિતિ તરીકે જીવવા માટે તૈયાર કર્યા હતા. તમારું સાચું નામ, તમારો સાચો પરિવાર અને તમારી અસલ હકીકત આ ખોટા જીવનની પાછળ ક્યાંક દટાયેલી છે. એ કાગળ પરનું ચિત્ર એ તમારી અસલ ઓળખનો છેલ્લો સંકેત હોઈ શકે. તે જ ક્ષણે ઓફિસનો દરવાજો ધડામ કરતો ખુલ્યો. એક કાળા કોટમાં સજ્જ માણસ ઊભો હતો, જેના હાથમાં એક ચમકતી ધાતુની વસ્તુ હતી. માફ કરજો ડૉક્ટર, તે માણસે ઠંડા અવાજે કહ્યું, પણ આ ડેટા હવે અહીંથી લીક ન થવો જોઈએ. અને અલીશા, તને તારા જૂના ઘરમાં પાછા ફરવાનો સમય આવી ગયો છે.
ડોક્ટર સૂર્યકાંતની ઓફિસમાં તણાવભરી શાંતિ છવાઈ ગઈ. કાળા કોટવાળા માણસની આંખો નિર્દયતાથી ચમકતી હતી. અદિતિ અલીશા ડરથી થરથરતી હતી, પણ તેના મગજમાં જીવવાની લડત શરૂ થઈ ગઈ હતી. તમે કોણ છો? અદિતિએ સહેજ ધ્રુજતા અવાજે પૂછ્યું. હું રક્ષક છું, તેણે કહ્યું, અને તેના હાથમાંની ધાતુની વસ્તુ, એક શાંત પીન જેવી બંદૂક, અદિતિ તરફ તાકી. અને હવે તમારે મારી સાથે આવવું પડશે. ખૂબ જ શાંતિથી ડોક્ટર સૂર્યકાંત અદિતિના બચાવમાં ઊભા થયા. તમે આ શું કરી રહ્યા છો? આ ગેરકાયદેસર છે. રક્ષકે હસતા હસતા કહ્યું, ડોક્ટર, સત્યને દબાવવા માટે થોડીક ગેરકાયદેસરતા તો ચલાવી લેવી પડે. પણ ડોક્ટર સૂર્યકાંતે આ માટે તૈયારી કરી રાખી હતી. તેમણે ધીમેથી પોતાનો હાથ ટેબલની નીચે લઈ જઈને એક બટન દબાવ્યું. તરત જ ઓફિસમાં એક તીક્ષ્ણ ઊંચા અવાજવાળો સાયરન વાગવા લાગ્યો. તે સાયરનનો અવાજ એટલો તીવ્ર હતો કે રક્ષકે પોતાના કાન પર હાથ મૂકી દીધા અને એક ક્ષણ માટે તે વિચલિત થઈ ગયો. આ જ ક્ષણનો ફાયદો ઉઠાવીને ડોક્ટર સૂર્યકાંતે અદિતિને ધક્કો માર્યો. ભાગ અદિતિ, પાછળની બારીમાંથી આ લો, આ ચાવી છે. તેમણે એક નાનકડી ચાવીનો ગુચ્છો અદિતિના હાથમાં પકડાવી દીધો. આ તમારા સાચા ઘરની ચાવી છે, જે આ શહેરની બહાર ગુપ્ત જગ્યાએ છે. મેં તમારું સરનામું, તમારા અસલ માતા પિતાનું સરનામું તમારા ફોનના જીપીએસમાં મોકલી દીધું છે. હવે જાઓ. અદિતિએ પાછળ ફરીને ડોક્ટર સામે જોયું, જેમણે તેણે અદિતિના રૂપમાં બચાવી હતી. તેની આંખોમાં કૃતજ્ઞતા હતી. તે ઝડપથી ઓફિસની નાની બારી કૂદીને બહાર દોડી ગઈ. જ્યારે તે શેરીમાં પહોંચી ત્યારે તેના હૃદયના ધબકારા અનિયમિત હતા. તેણીએ પોતાના ફોનમાં જોયું. ડોક્ટરે ખરેખર એક સરનામું મોકલ્યું હતું. એક એવો વિસ્તાર જે શહેરના નકશા પર લગભગ ગાયબ હતો. તે ભાગી રહી હતી ત્યારે તેને ખબર નહોતી કે રક્ષક પણ તેના પીછેહઠમાં હતો. તેણે ડોક્ટરની ઓફિસમાંથી નીકળતા પહેલા ડોક્ટરે સૂર્યકાંતને બેભાન કરી દીધા હતા, અને હવે તે જાણતો હતો કે અલીશા ક્યાં જઈ રહી છે. અદિતિ ભાગીને એક અંધારી ગલીમાં પહોંચી, જ્યાં એક જૂની ધૂળ ખાઈ ગયેલી મોટરસાયકલ ઊભી હતી. તે મોટરસાયકલ જોઈને તેણીને ફરીથી તે ધૂંધળો ચહેરો યાદ આવ્યો જે તેણીએ કાગળમાં જોયો હતો. જાણે તેણીએ પહેલાં ક્યારેક આ મોટરસાયકલ ચલાવી હોય. તેણીએ ચાવી ગુચ્છામાંથી એક ચાવી કાઢીને મોટરસાયકલમાં નાખી. ચાવી ફેરવતાની સાથે જ એન્જિન ગર્જના કરી ઉઠ્યું. તે પાછળ વળીને જોયા વિના રહસ્યમય સરનામા તરફ દોડી ગઈ, જે તેના અસ્તિત્વની હચમચાવી દેનારી હકીકત છુપાવીને બેઠું હતું. અદિતિ અલીશા એ મોટરસાયકલને પૂરપાટ ઝડપે શહેરની બહાર ડોક્ટરે આપેલા જીપીએસ લોકેશન તરફ દોડાવી. રસ્તો ધીમે ધીમે ડામરનો મટીને ધૂળિયો અને આખરે ગાઢ જંગલના કાચા પગદંડીમાં ફેરવાઈ ગયો. મોટરસાયકલની હેડલાઇટની રોશનીમાં તેણીને આ રસ્તો અજાણ્યો હોવા છતાં એક વિચિત્ર પરિચિતતાનો અહેસાસ થતો હતો. જાણે તેનું શરીર, તેનું મન નહીં, આ રસ્તાને વર્ષોથી ઓળખતું હોય. અચાનક એક ઊંચા ખડકાળ વળાંક પર મોટરસાયકલ હચકાઈ. એન્જિનનો અવાજ ધીમો પડી ગયો અને તે બંધ થઈ ગઈ. અદિતિ ગભરાઈ ગઈ. તેણે ફરીથી કી ફેરવી, પણ એન્જિન ચાલુ ન થયું. તેલ પૂરું થઈ ગયું હતું. તે ઉતરીને આસપાસ જોવા લાગી. જંગલની ગીચતામાં લગભગ 50 ફૂટ દૂર તેને જમીનની અંદર દબાયેલું હોય એવું એક ઝાંખું ધાતુનું પ્રતિબિંબ દેખાયું. જ્યારે તે નજીક ગઈ ત્યારે તેણે જોયું કે તે એક જૂનું
કોતરેલું ચાંદીનું લોકેટ હતું, જે અડધું માટીમાં દબાયેલું હતું અને કોઈ અકસ્માતથી તૂટી ગયું હોય તેમ લાગતું હતું. તેણે લોકેટને માટીમાંથી બહાર કાઢ્યું. તેના પર એક અક્ષર કોતરેલો હતો, એ. જેવી જ તેણે લોકેટ ખોલ્યું, અંદર બે નાના ફોટા હતા. એક ફોટો અલીશાના બાળપણનો હતો અને બીજો ફોટો એ જ ધૂંધળા ચહેરાવાળી સ્ત્રીનો હતો, જે તેણે કાગળમાં જોઈ હતી, તેની અસલ માતા. આ લોકેટને સ્પર્શતા જ અદિતિના મગજમાં એક ફ્લેશ આવ્યો, એક ભયાનક દ્રશ્ય. તેણે જોયું કે તે આ જ રસ્તા પર, આ જ જગ્યાએ તેની માતા સાથે મોટરસાયકલ પર હતી. પાછળથી એક કાળી કાર ઘસી આવી અને તેમણે ટક્કર મારી. કારમાંથી બે માણસો બહાર આવ્યા. તેમાંથી એક કાળા કોટવાળો રક્ષક હતો. તેઓ તેની માતાને ખેંચી રહ્યા હતા અને તેની માતા ચીસ પાડી રહી હતી. અલીશા ભાગ, દોડ અને પછી અલીશા ભાગી ગઈ હતી, પણ તેની યાદો ત્યાં જ દબાઈ ગઈ હતી. તેની આંખો ખોલીને શ્વાસ લેવા માટે હાંફી રહી હતી. હવે તેણીને ખાતરી થઈ ગઈ કે તેણીનો ભૂતકાળ માત્ર એક જૂઠ નહોતો, પણ એક ગુનાહિત ષડયંત્ર હતો. ત્યાં જ જંગલના ઘોર અંધારામાંથી પાંદડા પર કોઈના પગલાંનો અવાજ આવ્યો. તે રક્ષક હતો, જેનો શ્વાસ પણ ભારે થઈ ગયો હતો. તું વધારે દૂર નહીં જઈ શકે અલીશા, રક્ષકે વિજયના સ્મિત સાથે કહ્યું. તારું સત્ય જાણવા માટે તારે મારા દ્વારા નિર્મિત જૂઠા ઘરમાં પાછું ફરવું પડશે. અલીશા હવે તે પોતાને અદિતિ નહીં પણ અલીશા માનતી હતી. રક્ષકથી ભાગવા તૈયાર નહોતી. તેના હાથમાં તૂટેલું લોકેટ હતું અને તેના મગજમાં તેના માતા પિતાની છબી સ્પષ્ટ થવા લાગી હતી. મારા માતા પિતા ક્યાં છે? અલીશાએ ગુસ્સાથી પૂછ્યું. એ જાણીને તને કંઈ ફાયદો નહીં થાય, રક્ષકે નિર્દયતાથી જવાબ આપ્યો અને ધીમે ધીમે તેની તરફ આગળ વધ્યો. પરંતુ અલીશાની નજર તેની પાછળના એક ઝાડ પર પડી. બાળપણની યાદોનો એક નાનો ટુકડો જાણે ચમકી ગયો. તે ઝાડ પર બાળપણમાં તેના પિતાએ કોતરેલું એક ગુપ્ત પ્રતીક હતું. આ પ્રતીકનો અર્થ હતો, ખતરો હોય ત્યારે સીધા જાઓ. અલીશાએ ક્ષણનો પણ વિલંબ કર્યા વિના રક્ષકની બંદૂક તરફ જોયું અને પછી અચાનક વિરુદ્ધ દિશામાં, જ્યાં જીપીએસ તેને દોરી રહ્યું હતું, ત્યાં દોટ મૂકી. રક્ષકે તેની પાછળ ગોળી ચલાવી, પણ તે નિશાન ચૂકી ગયું. અલીશાએ જંગલના ગાઢ ઝાંખરામાંથી દોડવાનું ચાલુ રાખ્યું. થોડી જ વારમાં તે ગાઢ જંગલમાંથી બહાર નીકળી અને એક ખુલ્લા મેદાનમાં પહોંચી. મેદાનની વચ્ચે એક જૂની જર્જરિત ઝૂંપડી હતી, જે જોતા જ લાગતું હતું કે તે વર્ષોથી ત્યજી દેવાયેલી છે. જીપીએસ લોકેશન બરાબર આ જ ઝૂંપડીનું હતું. આ તેનું સાચું ઘર હતું. ઝૂંપડીની અંદર બધે ધૂળ અને કરોળિયાના ઝાડા હતા. તે ડૉક્ટર સૂર્યકાંતે આપેલી ચાવીનો ગુચ્છો કાઢીને જોવા લાગી. એક ચાવી જે તેના પિતાએ કોતરેલા પ્રતીક જેવી જ આકૃતિ ધરાવતી હતી. તેણે દિવાલના એક છુપાયેલા ભાગમાં ફિટ કરી. ક્લિક! દિવાલનો એક ભાગ ખુલ્યો અને નીચે તરફ જતી ગુપ્ત સીડીઓ દેખાય. અલીશા સીડીઓ ઉતરીને નીચે ગઈ. નીચે એક નાનકડું, હવાચુસ્ત અને અત્યાધુનિક લેબોરેટરી જેવું બેઝમેન્ટ હતું. ટેબલ પર એક લેપટોપ મૂકેલું હતું. તેણે લેપટોપ ખોલ્યું. સ્ક્રીન પર એક વિડીયો પ્લે થવા લાગ્યો. તે વિડીયોમાં તેણીની અસલ માતા હતી, જેની આંખોમાં આંસુ હતા. અલીશા, જો તું આ જોઈ રહી હોય તો તને તારી હકીકત યાદ આવી ગઈ હશે. આ તારા પિતાની સુરક્ષિત જગ્યા છે, જે લોકોએ તારી યાદશક્તિ ચોરી લીધી.
તેઓ એક શક્તિશાળી સંગઠન છે જેને ધ કોંગ્લોમરેટ કહેવાય છે. તારા પિતાએ તેમની એક મોટી ગુપ્ત યોજનાનો ભાંડો ફોડી નાખ્યો હતો. તેઓ તારા પિતાને મારીને તને પણ પકડવા માંગતા હતા, પણ તારા પિતાએ છેલ્લી ક્ષણે તને ભૂલાઈ ગયેલી ઓળખ આપીને બચાવી. તારે તરત જ આ જગ્યા છોડવી પડશે. તેમની યોજના અચાનક વિડીયો અટકી ગયો અને લેપટોપની સ્ક્રીન પર એક ભયાનક લાલ લાઇટ ચમકવા લાગી. ઉપરની ઝૂંપડીના દરવાજાનો અવાજ આવ્યો. રક્ષક આવી ગયો હતો. ઝૂંપડીના ઉપરના માળેથી રક્ષકના પગલાંનો અવાજ આવી રહ્યો હતો. અલીશાએ ઝડપથી વિડીયો ફરીથી શરૂ કરવાનો પ્રયાસ કર્યો, પણ તે લોક થઈ ગયો હતો. તારી પાસે છુપાવવા માટે કોઈ જગ્યા નથી અલીશા, રક્ષક બૂમ પાડતો હતો. અલીશાએ બેઝમેન્ટમાં ચારે તરફ નજર દોડાવી. ટેબલ પર લેપટોપની બાજુમાં તેના પિતાના હસ્તલેખનમાં લખેલો એક નકશો પડ્યો હતો. તે નકશો ધ કોંગ્લોમરેટના ગુપ્ત મુખ્યાલય તરફ ઈશારો કરતો હતો. તેણે નકશો અને તૂટેલું લોકેટ ઝડપથી પોતાના ખિસ્સામાં મૂક્યા. તે જ સમયે ઉપરથી એક મોટો ધડાકો થયો. રક્ષકે ગુપ્ત દરવાજાને તોડી નાખ્યો હતો. અલીશા ગભરાઈને બેઝમેન્ટના બીજા છેડે દોડી. ત્યાં એક નાનું ટૂલ બોક્સ હતું. તેણે તે ખોલ્યું અને અંદરથી એક પેનડ્રાઈવ અને એક કાગળ મળ્યો. કાગળ પર માત્ર એક વાક્ય લખ્યું હતું, મારું સત્ય મગજમાં નહીં, આ પેનડ્રાઈવમાં છે. તારું રક્ષણ કરજે પિતા. રક્ષક ગુસ્સામાં સીડીઓ પરથી નીચે ઉતરી આવ્યો. ખૂબ થયું અલીશા, કોંગ્લોમરેટને તારી જરૂર છે. મારે શા માટે જરૂર છે? અલીશાએ હિંમત ભેગી કરીને પૂછ્યું. તારા પિતા એ વૈજ્ઞાનિક હતા જેમણે સિલેક્ટિવ મેમરી રીરાઇટિંગ ટેકનોલોજી બનાવી હતી. કોંગ્લોમરેટની યોજના વિશ્વના તમામ શક્તિશાળી નેતાઓની યાદો બદલીને તેમને પોતાના ઈશારે નચાવવાની હતી. તારા પિતાએ આ યોજનાનો ભાંડો ફોડવા માટે ડેટા કોપી કર્યો હતો. એ ડેટા ક્યાં છે એ માત્ર તું જ જાણી શકે છે, કારણ કે તારા મગજમાં એ ડેટાને છુપાવવામાં આવ્યો હતો. પણ જ્યારે તારા પર હુમલો થયો ત્યારે તારા પિતાએ છેલ્લી ક્ષણે એ ડેટાને તારા મગજમાંથી કાઢીને એક અસુરક્ષિત જગ્યાએ છુપાવી દીધો, જેથી કોંગ્લોમરેટ તેને શોધી ન શકે. ડૉક્ટર સૂર્યકાંત માત્ર એક ઘડી હતા. અલીશાએ આંખો મીચી અને તેને એક નવી યાદ આવી. તે યાદમાં તેના પિતા તેને રમાડી રહ્યા હતા અને એક નાની લાકડાની ઘડિયાળ તરફ ઈશારો કરી રહ્યા હતા, જે તેના અદિતિવાળા ઘરમાં હતી. સત્ય એ જૂઠા ઘરમાં છે, અલીશાએ ધીમા અવાજે કહ્યું. રક્ષક સમજી ગયો. ના, તે ડેટા ત્યાં નથી, તું ખોટું બોલી રહી છે. તેણે અલીશા તરફ દોટ મૂકી. અલીશાએ ત્વરિત નિર્ણય લીધો. તેણીએ પેનડ્રાઈવને ઝડપથી પોતાના ખિસ્સામાં મૂકી અને સામે પડેલા એક જ્વલનશીલ કેમિકલનો ડબ્બો રક્ષક તરફ ફેંક્યો. કેમિકલ રક્ષકના કપડા પર પડતા જ અલીશાએ તેના તરફ એક જૂનો ટોર્ચ ફેંક્યો. ધડામ! એક પ્રચંડ વિસ્ફોટ થયો. અલીશાએ પોતાની જાતને બચાવવા માટે જમીન પર ફેંકી દીધી અને વિસ્ફોટની ગરમીથી બેઝમેન્ટનો એક ભાગ તૂટી ગયો. તેણીએ ઝડપથી તૂટેલા ભાગમાંથી બહાર નીકળવાનો પ્રયાસ કર્યો. રક્ષક જવાળાઓમાં ઘેરાયેલો હતો. અલીશા બેઝમેન્ટમાંથી બહાર નીકળી અને તેના જૂઠા જીવનના ઘર તરફ ભાગી, જ્યાં તેનું સાચું સત્ય એક લાકડાની ઘડિયાળની અંદર રાહ જોઈ રહ્યું હતું. અલીશા, જેનું શરીર અત્યારે અદિતિ હતું, પણ આત્મા અલીશા બની ચૂક્યો હતો.
ધૂળ અને થાકથી લથપથ હાલતમાં તેના જૂઠા ઘરમાં પહોંચી. તે જાણતી હતી કે તેની પાસે સમય ઓછો છે. કોંગ્લોમરેટના વધુ માણસો ગમે ત્યારે આવી શકે છે. તે સીધી લિવિંગ રૂમમાં ગઈ. ખૂણામાં તેના દત્તક માતા પિતા દ્વારા ભેટમાં અપાયેલી એક મોટી કોતરણીવાળી લાકડાની ઘડિયાળ ઊભી હતી. તેણીએ લાકડાની ઘડિયાળનો દરવાજો ખોલ્યો. અંદરના લોલકની પાછળ એક નાનો ગુપ્ત ખંડ હતો. ગુપ્ત ખંડમાંથી તેણીને એક માઇક્રો SD કાર્ડ મળ્યું. આ તે ડેટા હતો જેના માટે તેના પિતાએ પોતાનો જીવ દાવ પર લગાવ્યો હતો. તેણીએ ઝડપથી લેપટોપ ખોલ્યું અને પેનડ્રાઈવ ભાગ 6માં મળેલી અને માઇક્રો SD કાર્ડ બંનેને કનેક્ટ કર્યા. પેનડ્રાઈવમાં એક ડિક્રિપ્શન સોફ્ટવેર હતું જેણે SD કાર્ડમાં રહેલા ડેટાને ખોલ્યો. જેવી જ ફાઇલ ખુલી, સ્ક્રીન પર એક વિડીયો પ્લે થયો. તે વિડીયો તેના પિતાનો હતો. મારી વાલી અલીશા, તેના પિતા વિડીયોમાં બોલી રહ્યા હતા, જો તું આ જોઈ રહી છે તો તને તારું સત્ય યાદ આવી ગયું હશે. કોંગ્લોમરેટ માત્ર સત્તા માટે જ નહીં પણ એક ભયાનક કારણસર તારી પાછળ છે. તું મારી ટેકનોલોજીનું માત્ર રહસ્ય નથી, તું મારી ટેકનોલોજીનો સર્વશ્રેષ્ઠ પ્રયોગ છે. અલીશા આઘાતમાં થીજી ગઈ. યાદ રાખ, તું માત્ર એક વ્યક્તિ નથી. તારા શરીરમાં મેં એક એવી નેનો સર્વર સિસ્ટમ ઇમ્પ્લાન્ટ કરી છે જે તારા મગજમાંથી ડેટાને દૂર કર્યા પછી પણ તેને તારા DNAના કોડમાં સુરક્ષિત રાખી શકે છે. કોંગ્લોમરેટ તને પકડીને આ ટેકનોલોજી ચોરવા માગે છે જેથી તેઓ માણસનું અસ્તિત્વ જ બદલી શકે. અલીશા, તારું સાચું નામ અદિતિ નહોતું, પણ તારું જીવન ક્યારેય અલીશા નહોતું. તારા શરીર અને મગજની રચના જ એવી છે કે તું અમારી શોધનું જીવતું આર્કાઇવ છે. તેણીનું હૃદય હચમચી ગયું. તેણીનું આખું અસ્તિત્વ એક પ્રયોગ હતો. વિડીયો પૂરો થતાં જ ઘરના દરવાજા પર જોરદાર ધક્કો પડ્યો. કોંગ્લોમરેટના વધુ માણસો આવી ગયા હતા. અલીશા અદિતિને ખબર પડી કે તેણી હવે દોડી શકશે નહીં. તેના જીવનનો એકમાત્ર અર્થ હવે માનવતાને બચાવવાનો હતો. તેણીએ છેલ્લો ઉપાય અજમાવ્યો. તેણીએ લેપટોપમાં મળેલી ડેટા ફાઇલોને એક પ્રખ્યાત આંતરરાષ્ટ્રીય જર્નાલિસ્ટને એન્ક્રિપ્ટેડ મેલ દ્વારા મોકલી અને અંતમાં માત્ર એક જ સંદેશ લખ્યો, સત્ય ઉજાગર કરો. એ જ ક્ષણે તેના ઘરમાં કોંગ્લોમરેટના માણસો તૂટી પડ્યા. અલીશાએ આંખો બંધ કરી. તેને તેની માતાનો ધૂંધળો ચહેરો અને તેના પિતાનું સ્મિત યાદ આવ્યું. તેણીએ પોતાની જાતને સંબોધી, હું ભલે પ્રયોગ હોઉં પણ હું જીવતી હકીકત છું. જ્યારે કોંગ્લોમરેટના માણસો તેને પકડવા આગળ વધ્યા ત્યારે અલીશાએ લેપટોપ પરની એક છેલ્લી ફાઇલ પર ક્લિક કરી. તેના પિતા દ્વારા બનાવાયેલું સેલ્ફ ડિસ્ટ્રિક્ટ પ્રોગ્રામ. એ પ્રોગ્રામ એના શરીરમાં રહેલી નેનો સર્વર સિસ્ટમને નષ્ટ કરવા માટેનો હતો. જો કોંગ્લોમરેટ તેને પકડી પણ લે તો પણ તેઓ આ ટેકનોલોજી ચોરી ન શકે. મોટા ધડાકા સાથે આખું ઘર ધ્રુજી ઉઠ્યું અને બધું શાંત થઈ ગયું. બીજા દિવસે વિશ્વના અગ્રણી સમાચાર પત્રોમાં હેડલાઇન્સ છપાઈ હતી. એક યુવાન મહિલાએ વિશ્વના સૌથી મોટા રહસ્યમય ષડયંત્રનો પર્દાફાશ કર્યો. ડેટા લીક થઈ ગયો હતો. અલીશાનું શરીર ભલે નષ્ટ થઈ ગયું પણ તેનું હૃદય હચમચાવી દેનારું સત્ય આખી દુનિયામાં ફેલાઈ ગયું હતું. તેણીના બલિદાને માનવજાતના ભવિષ્યને કોંગ્લોમરેટના નિયંત્રણમાંથી બચાવી લીધું હતું.